તો આગળ વાત કરીશું સમાચારમાં। ભાવનગરમાં વરસેલા વરસાદે અનેક લોકોને મુશ્કેલીઓમાં મૂક્યા છે। એકનો જીવ બચાવવા અન્ય ગ્રામજનો પણ પોતાનો જીવ જોખમે મૂકી વૃદ્ધને રસ્તો પસાર કરાવ્યો। દેવળિયા ગામમાં વૃદ્ધ મહિલાની તબિયત લથડી જતા જેસીબીમાં લાવવામાં આવ્યા હતા। દેવળિયા ગામના રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા રસ્તાઓ થયા હતા બંધ અને ભાલ પંથકનું દેવળિયા ગામ સંપર્ક વિહોણું થતા ગ્રામજનો મુકાયા હતા મુશ્કેલીમાં। વલભીપુર પંથકમાં ફસાયેલા 3 બાળકો સહિત 5 લોકોના પરિવારનું રેસ્ક્યુ કરાયું છે। વલભીપુરના યોગઠ નજીકથી રધોડી નદીના વહેણવાડી ભાગ્યા તરીકે મજૂરી કામ કરતા 5 લોકો પરિવાર ફસાયા હતા, જે અંગે તંત્રને જાણ કરાતા આવતા ફાયરની રેસ્ક્યુની ટીમ ઘટના સ્થળે પરત ફરી હતી અને અગાઉ પાણીમાં ફસાયેલા 2 પરિવારોના 4 લોકોને બચાવ કામગીરી પૂર્ણ બાદ રેસ્ક્યુ ટીમ પરત ફરી હતી। જોકે કોલ મળતા જ ટીમ ફરી કામે લાગી હતી અને પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। પાણીનું લેવલ ઓછું થઈ જતા તેમજ ઝાડ પાન ઝાંખરાના કારણે પાણીમાં 2 થી 2.5 કિમી સુધી ચાલીને ફાયરની ટીમને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો આપને જણાવી દઈએ કે જ્યારે ભારે વરસાદ ભાવનગરની અંદર અત્યારે હાલ ચારેકોર પાણી જોવા મળી રહ્યું છે, તે દરમિયાન રેસ્ક્યુની કામગીરી અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે। પાણીના માર સાથે લોકો અસહ્ય જોઈ રહ્યા છે અને આ સાથે રસ્તા ઉપર પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। શું છે નીતિન આખી ઘટના? અત્યારે હાલ કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને રેસ્ક્યુની અંદર કેટલા લોકો અત્યારે ગામના લોકો છે અને કેટલા લોકોને બહાર કાઢવામાં આવે છે? તંત્ર શું કામગીરી કરી રહી છે નીતિન? વરસાદ રહ્યો હતો અને તે વરસાદને લઈ અને ભાવનગર શહેર સહિત જે જિલ્લાઓના પંથકોના ગામો છે તેમાં સારા પ્રમાણમાં વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે અનેક જગ્યાએ નાની મોટી જગ્યાએ લોકો ફસાયા હતા। એમાં ખાસ કરીને વાત કરીએ ચમાડી ગામની જે વિસ્તાર છે થાપનાથ મહાદેવનો મંદિરનો વિસ્તાર, ત્યાં 10 થી વધુ લોકો ફસાયા હતા। ત્યારે બીજી તરફ સિહોરના મગલાણા ગામમાં મગલાણી નદીમાં પાણી વહી જતા 4 લોકો ફસાયા હતા। તમામ લોકો છે તે ફસાયેલા હોવાથી ઉપરવાસમાં જે ઘેલો નદીનું પાણી છે અને ફાળુભા અને બાકીના જે પટના જે વિસ્તારોના પાણી છે તેને પાણીના પૂરના બહાવને લઈને આ એક ફસાવાની ઘટના છે તે સામે આવી હતી। ત્યારે તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને તમામ લોકોને સુરક્ષિત રીતના કાઢી રાખવામાં આવ્યા છે। જી નીતિન, તો અત્યારે હાલ વરસાદની કેવી સ્થિતિ છે? વરસાદે શું અત્યારે માઝા મૂકી છે? તે દરમિયાન કોઈ નુકસાન જોવા મળ્યું છે? ખેતરોમાં નુકસાન, ગામોમાં નુકસાન? એ વાત કરીએ તો આજે મેઘરાજાએ વિરામ લીધો છે અને જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં નાનું મોટું નુકસાન છે તે જોવા મળી રહ્યું છે। ખેતરોમાં પણ અનેક જગ્યાએ પાળાઓ છે તે તૂટી ગયેલા છે। જી ચોક્કસથી નીતિન, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે અને માહિતીમાં જોડાયેલા રહેજો। ભાવનગરમાં જેટલા બી અપડેટ્સ છે તે આપતા રહેજો। ખૂબ ખૂબ ધન્યવાદ। તો જેવી રીતે આપણે જોયું કે વૃદ્ધને બચાવવા માટે પણ રેસ્ક્યુ તંત્ર સામે આવ્યું છે।